મોરબીના જેતપરમાં જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એ ખેડૂત આંદોલનને હવે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે। આ સમર્થન શું છે, આખી ઘટના શું છે, તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। મોરબીના જેતપરમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે। ખેડૂતો વીજ પોલની સામે આંદોલન કરી રહ્યા છે। છેલ્લા 12 દિવસથી ત્યાં આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે અને આમરણાંત ઉપવાસમાં અનેક ખેડૂતો ઉપવાસ છાવણી પર 24 કલાક સુધી બેઠેલા પણ જોવા મળે છે। હવે આખી ઘટના જે છે, જે ખેડૂતોનું આંદોલન છે, તેને લઈને આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા પોતાનું સમર્થન આપવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા જિગ્નેશ કાલાવાડિયા મોરબીના જેતપર પહોંચ્યા હતા। ત્યાં પહોંચીને તેમણે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાનું સમર્થન જાહેર કર્યું છે અને તેમણે ખેડૂતોને પોતાનું પીઠબળ આપવાની વાત કરી છે। આ સિવાય તેમણે ખેડૂતોની સમસ્યા વિશે પણ વાત કરી હતી। અહીં સાંભળીએ જિગ્નેશ કાલાવાડિયા સમગ્ર ઘટના વિશે, ખેડૂતોની વચ્ચે જઈને ખેડૂતો માટે શું કહી રહ્યા છે। જેતપુર સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત મોરબી તાલુકાના સરપંચશ્રીઓ તથા છાવણીમાં જે આપણા બધાને હિંમત આપવા માટે અને આંદોલનના મુખ્ય કરતા હતા કહી શકાય એવા 11 જે ઉપવાસી મિત્રો છે, એ બધાને યાદ કરીને એકવાર આપણે જગતજનની માં ઉમિયાજીને યાદ કરીશું। બોલો ઉમિયા માતા કી। સરકારના કાળા કાયદાઓની સામે આ દેશની અંદર એક જ એવો વર્ગ છે જે એને લડત આપે છે અને એ વર્ગ છે ખેડૂત છે, કિસાન છે। તમે બધા જાણતા હશો કે થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત વિરોધી 3 કાળા કાયદાઓ સંસદની અંદર લાવવામાં આવ્યા હતા। ત્યારે પણ દિલ્હીની અંદર સતત 1 વર્ષ સુધી કોઈ આંદોલન કર્યું હોય તો એ એકમાત્ર ખેડૂતો હતા। આ દેશની અંદર છેલ્લા ઘણા જ સમયથી લોકતાંત્રિક મૂલ્યોના સ્થાને માત્ર 5-25 કંપનીઓના હિતોના રક્ષણ માટેની વ્યવસ્થાઓ ઊભી થઈ છે। આપ સૌ જાણો છો કે અંગ્રેજોના વખતમાં એક જ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600 ની અંદર ભારતમાં આવી હતી અને આ એક કંપનીએ વેપારના બહાને ધીમે ધીમે એનું વર્ચસ્વ કાયમ કરીને આ સમગ્ર દેશને ગુલામીના ખંજરમાં, ગુલામીના ખપ્પરમાં હોમી દીધો હતો। આજે ફરીથી આઝાદીના 75 વર્ષ પછી આ જ પ્રકારની વ્યવસ્થાઓ આ દેશની અંદર ઊભી થવા જઈ રહી છે અને એનો મુકાબલો કોઈ કરી શકે તો એ એકમાત્ર આ દેશના ખેડૂતો છે। આપ સૌ જેતપુરના ગ્રામજનોએ જે હિંમત, જે તાકાત અને જે બલિદાનની ભાવના સાથે અહીં જે ઉપવાસ આંદોલન કર્યું છે, આ ઉપવાસ આંદોલન અત્યારે માત્ર જેતપુર ગામનું નહીં, સમગ્ર ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે પહોંચી ચક્યું છે। એક પત્રકાર તરીકે હું જાણું છું કે અત્યારે ક્યાંય પણ જઈએ તો એની ચર્ચા માત્ર જેતપુર ગામની હોય છે। હું 2 દિવસ પહેલા ગાંધીનગર હતો નિલેશભાઈ, ગાંધીનગરની અંદર સચિવાલયની અંદર મને જેટલા પણ લોકો મળ્યા, અધિકારીઓ મળ્યા, નેતાઓ મળ્યા, એ બધા એક જ વિષય ઉપર જાણવા માંગે છે કે આ આંદોલન છે કઈ દિશામાં આગળ જશે। હું એક પાટીદારના દીકરા તરીકે, ખેડૂતના દીકરા તરીકે ગર્વ સાથે કહું છું કે આ આંદોલનની દિશા નિશ્ચિત છે। જ્યાં સુધી માત્ર જેતપુર ગામના ખેડૂતોને નહીં, ગુજરાતના તમામ ખેડૂતોને યોગ્ય અને ન્યાયિક વળતર નહીં મળે, આ એક જ મુદ્દાનો જે કાર્યક્રમ છે, જેને લઈને આ 10-10 દિવસથી વધારે સમયથી જે ઉપવાસીઓ ઉપવાસ કરી રહ્યા છે, 12 દિવસ થયા છે, એ આંદોલન છે ત્યારે જ સમાપ્ત થશે જ્યારે ખેડૂતોને એનો ન્યાય અધિકાર મળશે। આ એક જ વાત મેં એને કીધી છે કે અમે કોઈ બીજા રાજકીય લાભ માટે કે કોઈને દેખાડી દેવા માટે આંદોલન નથી કરી રહ્યા। અમારા ભાઈઓ જે આંદોલન કરી રહ્યા છે એનો એક જ વિષય છે, બીજા કોઈ વિષય સાથે એને કોઈ લેવા દેવા નથી અને જ્યાં સુધી આ સરકાર એની ન્યાયિક માગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી આમાંથી કોઈ ટસથી મસ થવાના નથી, એનો મને વિશ્વાસ છે। અને એટલે જ આજે હું આપ સૌની વચ્ચે આપને હિંમત, આપને
અમારા તરફથી આશ્વાસન, અમારો દિલાસો આપવા માટે આવ્યો છું કે માત્ર અહીં બેઠેલા લોકો છે જ આંદોલનના સહભાગી નથી. સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે અમારા જેવા પત્રકાર મિત્રો, અમારા જેવા સામાજિક લોકો પણ આ આંદોલનમાં તમારી સાથે છે અને તમારે જ્યાં પણ જરૂર પડશે ત્યાં તન, મન અને ધનથી અમે તમારી સાથે ઊભા રહેશું એ ખાતરી આપવા માટે હું આજે તમારી વચ્ચે આવ્યો છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.